સ્વચ્છતામાં પ્રથમ ક્રમ ધરાવતા સુરત શહેરમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે પાલિકાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 29ના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નક્કર કામ કરવામાં નથી આવતું। સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। ભરૂચના આમોદમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। શહેરના મધ્યમાં આવેલા મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષો દબાણ કરાયું હતું। અગાઉ પાલિકા દ્વારા પાકું મકાન દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી। જોકે દબાણ દૂર ન થતા પાલિકા મકાનનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે। જે વર્ષો પહેલા દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી। નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું। ન કરતા અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે। ગીર પંથકના અનેક ગામોમાં અણધારી આકાશી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ગત મોડી સાંજે કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પડેલા કમોસમી વરસાદ સાથે ભારે પવનના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું। માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા ગાળામાં જ જે કુદરતી આફત વરસી તેણે પાકને જમીનદોસ્ત કરી દેતા ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ચોમાસામાં પડેલા માવઠાના માર બાદ ખેડૂતો હજુ માંડ બેઠા થયા હતા, ત્યાં તો ફરી આ અણધારી આફતે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। આ ઉપરાંત ગીર પંથકમાં મહત્વપૂર્ણ ગણાતી કેસર કેરીની ખેતીને પણ મોટો ફટકો લાગ્યો છે, જેના કારણે આવનારી સિઝનમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસાના માવઠા બાદ માંડ બેઠા થયેલા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો આકાશી આફતના કારણે છીનવાઈ જતા હવે સરકાર ત્વરિત સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। આ ઘઉં છે ઢળી ગયા પછી એમાં કોઈ વસ્તુ હાથમાં આવે જ નહીં, એ ઝીરું થઈ જાય, એ પછી દાણો છે ને હાવ ઈણપડો થઈ જાય, એમાં કંઈ હતરે નહીં। હવે આફત છે, કુદરતી આફત છે, આપણા તો હાથની નથી કંઈ। હવે તો શું કરવું? ખેડૂત તો આપણે તો આ થોડા થોડા નાખ્યા હતા, એ દીધા નહીં, આપણે નાખ્યા ઘઉંમાં, હવે ઘઉંમાં પાસે આફત આવી તો હવે સોયફર નહીં રહે। એક એવી ઝાપટ આવી એટલે બધા ખેડૂતોના ઘઉં છે પાથરે પડી ગયા અને મારે તો મોઢે આવેલો કોળિયો કેમ છીનવાય જાય એ ટાઈપનું થયું। અને આંબા હતા એના પણ મોર હતા એ ખરી ગયા અને બીજા બાજરા હતા એ પણ પાથરે પડી ગયા અને જુવાર હતો એને પણ નુકસાન બહુ આવેલું છે। ખેડૂતો પાસે બીજો કોઈ આવકનો કોઈ સાધન નથી। આ એક ઉપર મીટ હતી, કારણ કે જે પૈસા માંડવીના થોડા થોડા આવ્યા હતા એ આમાં નાખ્યા, આ બધી પાથરે પડી ગયા। ઘઉં છે એ પોષણ ન થાય એટલે ઘઉં છે એ હાથમાં ન આવે। દરેક પાકને સાહેબ નુકસાન થયું છે। ઘઉં અત્યારે છેલ્લા પાણી પાઈને પાકમાંથી આવી ગયા છે ને ઘઉંને જમીનદોસ્ત કરી દીધા છે। હવે આમાં ખેડૂતે બધો ખર્ચો કરી દીધો ને છેલ્લા સમયે નુકસાન થયું। આમને અવારનવાર એક ઉપરા ઉપર જો ગયા ઉનાળાનો પાકમાં મારો સૂથી નાખ્યો વરસાદે માવઠાએ, ત્યાર પછી ચોમાસાની અંદર અમે માંડવીના બરોબર પાથરા કરી રહ્યા તો પાથરા 12 દિવસ સુધી અમારા પાણીમાં હળ્યા છે ને તે પછી અત્યારે ઘઉંનો પાક લીધો તો ઘઉંમાં પૂરું ખર્ચ કરીને અમે બહાર નીકળ્યા ને જ્યાં પાક લણણીનો સમય આવ્યો ત્યાં જમીનદોસ્ત થઈ ગયા છે। હવે આમાં અમારી નુકસાનીનો કોઈ પાર જ નથી। હવે આમાં ખેડૂત કઈ રીતે બેઠા થાય? આ બધા ઘઉં પાવ તળિયે નાખી દીધા। નુકસાન એટલે અમારે આમાંથી 2 અઢી ખાંટી ઘઉં થાત, હવે આમાં હું નીકળી ગઈ નક્કી નથી। હવે નહીં, અમારી ઉંમરમાં 2 વર્ષથી આવ્યું સફળ લાગે। છોટાઉદેપુર જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે એક સમયે આશીર્વાદ સમાન રહેલી સરદાર શુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે। વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ હતી। ફેક્ટરી બંધ થતા એક તરફ બેંકનું મોટું લહેણું ઊભું થયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાઈ ગયા। બેંકે લેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચવી દીધી। સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાની બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું। આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂથ બની ફેક્ટરી પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆત કરી, પરંતુ આજ સુધી કોઈ નક્કર નિર્ણય નથી કરાયો।
ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે. અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત. પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી. અત્યારે પાણી છે અને સુગર નથી. 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે. અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે. હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો, અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી. બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે. નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી. ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે. હવામાન અંગે આગાહી કરાઈ છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. રાજ્યના અમુક વિસ્તારમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 6 ડિગ્રી ઊંચું નોંધાયું છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 3 से 9 फरवरी, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें लघुत्तम तापमान जो है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो अहमदाबाद का पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा. लघुत्तम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. अभी कोस्टल क्षेत्र में जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का है और जो स्पीड रहेगा 15 से 20 नॉट